કાલે આપણે ફર્મો બનાવ્યો છે. હવે આપણે ફર્મા ઉપરથી ડ્રેસનું કટિંગ કેવી રીતના કરવું એ આપણે જોશું. એટલે સૌ પહેલા તો જે કાપડ હોય ને એને સરસ ઇસ્ત્રી કરી નાખો, બધા જ કાપડને આ રીતે. કાપડને આ રીતના મેં ડબલ કરી નાખ્યું છે અને ઇસ્ત્રી કરી નાખી છે. ઇસ્ત્રી કર્યા પછી આપણી જે લંબાઈ હોય, જેમ કે મારા ડ્રેસની લંબાઈ છે 42, તો 42 માં 2 ઇંચ ઉમેરીને એટલે કે 44. એટલે હું આ કાપડની લંબાઈ 44 લઈશ અને એનું ડબલ કરી નાખીશ. આ 44 લઈશ અને આ કાપડને અહીંથી ડબલ કરી નાખીશ. હવે એક્સ્ટ્રા કાપડ છે અહીંયા કાપી નાખીશ. આપણે આ 44 નું ડબલ કાપડ મેં આ લઈ લીધું છે. ક્યાંય પણ ક્રીઝ દેખાય કે કંઈ પણ હોય તો એ કાઢી નાખો. હંમેશા કાપડ કાપતી વખતે ઇસ્ત્રી કરવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે જે બધા બનાવ્યા, સૌ પહેલો ફર્મો બનાવ્યો હતો એ જ ફર્મા ઉપરથી આપણે આજે ડ્રેસ બનાવશું. હું સેજ ફર્મા ઉપર પણ ઇસ્ત્રી કરી નાખું છું. અને જ્યાં આ બંધ ભાગ છે, આમાં બે ભાગ છે. આ બાજુ ખુલ્લો છે અને આ બાજુ બંધ છે, જ્યાંથી આપણે ગળી વાળી, જ્યાંથી આપણે કાપડને ફોલ્ડ કર્યું છે. જે બાજુ ફોલ્ડ કર્યું છે એ બાજુથી હું આ ગળાવાળો ભાગ, બંને ભાગને એકસાથે આ રીતે મૂકી દઉં છું. અહીંયા સેજ પણ જગ્યા ન રહેવી જોઈએ. કટ ટુ કટ આ રીતે ગોઠવવાનું છે. આમ ગોઠવી નાખો આડું અવડું, તો અહીંયા તમારે ડ્રેસનું આ કેટલું છે, 1/2 ઇંચ છે, પણ તમારી ડ્રેસની ડ્રેસ તમારો 2 ઇંચ મોટો થઈ જાય. એટલે અહીંયાથી કટ ટુ કટ, અહીંથી પણ કટ ટુ કટ આ રીતે ગોઠવવાનો છે. સેજ પણ અહીંયા જગ્યા છૂટવી ન જોઈએ અહીંયાથી. હવે આપણે આને ડ્રો કરી લેશું. આપણે આ પાછળનું ગળું, આ ખભો, આ બગલ અને આ બસ અહીંયા આવીને અટકાવી દેવાનું છે. હવે આપણે આ પાછળનો ભાગ લઈ લેશું અને આગળના ભાગમાં આગળનું ગળું અને આ બગલનો ઉતાર આ કાપી નાખશું. હવે અહીંથી જો તમારે ડ્રેસમાં ઘેર રાખવો હોય તો સેજ આ રીતે, અને એકદમ સ્ટ્રેટ કરવો હોય તો આ રીતે સ્ટ્રેટ કટ, આ રીતે સ્ટ્રેટ કટ રાખી અને આ આપણે જે બગલની લાઈન છે એની સાથે આ મેળવી દેવાનું છે. આ સ્ટ્રેટ કટ આ રીતે આપણે આ ફર્મા ઉપરથી આપણે ડ્રેસ ઉપર કાપડ ઉપર ડ્રો કરી લીધું છે. હવે આપણે એને કાપી લેશું. આમાં પણ જેમ આ રીતના ડ્રેસમાં કાપ્યું હતું, આપણે જ્યારે ફર્મો બનાવતી વખતે કાપ્યું હતું કે આ લાઈન પેલા કાપવાની છે, જે પેલી લાઈન છે એ પેલા કાપવાની છે. તો આ જેમ આપણે કાગળનો ફર્મો કાપ્યો તો એવી જ રીતે આ કાપડ કાપવાનું છે. પછી ખભો અને આપણે જે પાછળનું ગળું છે એ
હવે જે કમર આપણે આવી હતી ત્યાં આપણે આ રીતે એક કટ આપી દેશું, જેથી કરીને આપણે જે સાઈડની સિલાઈ કરીએ એ કટ સુધી આવીને બંધ કરી શકાય. અને એક ભાગને, એક પાછળના ભાગને હટાવી અને આ ભાગમાં ગળું અને આ જે બગલનો ભાગ છે એ કાપી લેશું. ટોપનું કટિંગ થઈ ગયું છે. હવે જે વધેલું કાપડ છે એમાંથી આપણે બાય કટિંગ કરી લેશું. હવે આમાંથી આપણે બાય કટિંગ કરી લેશું. આવી રીતે રાખી અને ડ્રો કરી લેશું. અને એને પણ કટ કરી લેશું. હવે આપણું પાછળના ગળાની પહોળાઈ, આગળ અને પાછળ બંને ગળાની પહોળાઈ છે 6 ઇંચ અને બંને બાજુ 1.5 ઇંચ કે 1.25 ઇંચ કરીને 10 ઇંચ અને આગળનું ગળું છે 6.5 છે અને 2 ઇંચ આપણે મૂકીએ. પાછળનું ગળું છે 3 ઇંચ અને 2 ઇંચ મૂકીએ. એટલે ટોટલ આવડો ચોરસ પીસ છે એ આપણે કાપી લેશું. અને જે સાઈડમાંથી કાપડ વધ્યું છે એમાં આપણે આને ઇસ્ત્રી કરી અને ચિપકાવી દેશું. હવે આ કાગળ ઉપર તમે પેલું કરશો એટલે આટલામાંથી આગળ અને પાછળના બંને ગળા બેસી જશે. તો આ જે સાઈડના પીસ વધ્યા છે એમાંથી આપણે, આમાં બે સાઈડ હોય છે, મેં આગળ બતાવ્યું એમ કે એક બાજુ શાઇનિંગ જેવા ટપકા ટપકા દેખાય છે, બીજી રફ એજ દેખાય છે. જે બાજુ શાઇનિંગ વાળા ટપકા ટપકા છે એ બાજુનો ભાગ આ જે કાપડનો છે ઊંધો ભાગ, આ ભાગ એનો સીધો છે અને આ ઊંધા ભાગ બાજુ આ કાગળને આ રીતે ચિપકાવી દેવાનો છે. આ રીતે ઇસ્ત્રી કરશો એટલે આ ભાગ આવી રીતે ચીપકી જશે. હવે આને આપણે કાપી લઈ. આપણું બધું જ કટિંગ કમ્પ્લીટ છે. આપણે બાઈ કાપી લીધી છે, ગળું બેસાડવા માટે કાપડ કાઢી લીધું છે અને ટોપનું પણ કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે આગળ સ્ટિચિંગ જોઈશું.